નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ગણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું જે ગુજરાતની ભૂમિ, સોરઠની ભૂમિ, સૌરાષ્ટ્રની ભૂમિ, ગીરની ભૂમિ, ઝાલાવાડની ભૂમિ અને કાઠિયાવાડની ભૂમિ. આ ભૂમિની તો તમે જ્યાં જ જુઓ ને, આ ભૂમિ સંતોની ભૂમિ છે. અને એ તમે વિચાર કરો, એ સંતોની ભૂમિના કારણે જ આજે જો પહેલું જો જ્યોતિર્લિંગ હોય તો એ પણ આપણા ગુજરાતમાં છે. દાદા સોમનાથનું પહેલું જ્યોતિર્લિંગ જે આપણા ગુજરાતમાં છે. અને બીજા નંબરે આપણે આ ધર્મભૂમિની જે આપણને ગર્વ થાય છે કે કૃષ્ણનો જન્મ ગોકુળ મથુરામાં થયો. અને એ પોતે કૃષ્ણ મથુરા છોડીને પોતે ગુજરાતમાં એટલે કે દ્વારકામાં આવીને વસ્યા. તો હવે વિચાર કરો, ભગવાન શિવનું પહેલું જ્યોતિર્લિંગ એ આપણા ગુજરાતમાં છે. અને એ જ આપણે જે ગીતાના જ્ઞાન આપણા, જેને આપણે જગતગુરુ કહીએ છીએ, જેને આપણે જગતનો તારણહાર કહીએ છીએ, એવા ભગવાન કૃષ્ણ પણ તમે જુઓ છેલ્લે દ્વારકા આવીને દ્વારકા નગરી એમને વસાવી. તો આ ભૂમિ સંતોની ભૂમિ છે, સાધુઓની ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે, સત્યોની ભૂમિ છે. અને સમય આવતા બલિદાન આપવા માટે તમે જુઓ કેટલા ઇતિહાસો. અને ઇતિહાસો તો આપણે મનુષ્યના કહીએ છીએ, ક્ષત્રિયોના કહીએ છીએ, બ્રાહ્મણોના કહીએ છીએ અને આહિરોના કહીએ છીએ, પરંતુ ચારવણના કહીએ છીએ, બારોટના કહીએ છીએ, શુદ્ર જ્ઞાતિના કહીએ છીએ. પણ આજે આપણે એવા ઇતિહાસની વાત કરવી છે કે મનુષ્યના પાડિયા તો આપણે બહુ જોયા, શૂરવીરોના પાડિયા તો આપણે ગામડે જોવા મળે છે. પણ આજે આપણે એવા ઇતિહાસની વાત કરવી છે કે જ્યાં મનુષ્યનો પાડિયો નહીં, પણ જ્યાં એક બળદનો પાડિયો, જ્યાં નંદીનો પાડિયો, જ્યાં આખલાનો પાડિયો, જેમ આપણે જોઈએ છે કે આપા ગીગાના ત્યાં એક પાડો પૂજાય છે, એમ આજે એક પિંપળિયા ગામ, અને એ ગામમાં વિચારો આજે બળદ પૂજાય છે. અને બળદ પૂજા છે, પણ બળદની સાથે સાથે એક રબારી પૂજાય છે અને એક ભરવાડ પૂજાય છે. તો પહેલો પાડિયો બળદનો છે, પછી રબારીનો છે ને પછી ભરવાડનો છે. તો વિચાર તો કરો, આ જે ધરતીના મનુષ્ય તો બરાબર છે, પણ પ્રાણીઓએ કેટલા ધર્મ માટે પ્રાણીઓએ પણ જીવ આપી દીધો છે. અને પ્રાણીઓ પણ કેટલા વફાદાર. વિચાર તો કરો, હવે 500 ગાયોના ટોળામાં એક જ આખલો હોય, એક જ બળદ હોય, એક જ નંદી હોય, અને આ નંદીએ આજે આ ભરવાડ અને રબારીનો બંનેનો જીવ બચાવવા માટે કેટલી કોશિશ કરી છે. તો ધન્ય છે આવા પ્રાણીઓને. અને આજે આપણે જોઈએ કે મનુષ્ય, ભગવાને બધાય પ્રાણીઓને આડા બનાવ્યા, પણ એ સીધા ચાલે છે. અને એક મનુષ્યને ઊભો બનાવ્યો તો પણ એ મનુષ્ય આડો ચાલે છે. તો આજે આપણે વાત કરવી છે કે આ પિંપળિયા ગામના એક બળદની વાત, એક નંદીની વાત, એક આખલાની વાત. તો એવી તો શું ઘટના ઘટી છે કે આખલાને આજે બળદનો પાડિયો પૂજાય છે, આખલાનો પાડિયો પૂજાય છે. તો કહેવાય છે કે વફાદારમાં વફાદાર જો ગણીએ તો અત્યારે પ્રાણીઓ છે. અને સાયલા અને મૂડીના વચ્ચે આજે પણ, પહેલાં ત્યાં એક તળાવ હતું અને તળાવનું નામ હતું પિંપળિયા તળાવ. પણ આજે કહેવાશે કે એ તળાવની જગ્યાએ ગામનો વસવાટ થઈ ગયો છે. અને એ જ પિંપળિયા તળાવના નામના આધારે આજે કહેવાશે કે ત્યાં એક પિંપળિયા ગામ છે. અને આ પિંપળિયા ગામની અંદર
અહીંયા રબારી પણ રહે છે અને ભરવાડ પણ રહે છે. અને રબારી અને ભરવાડ આને તો મામા ભાણેજ કહેવાય છે. તો પછી આજે એ રબારીની ખાંભી છે અને ભરવાડની ખાંભી છે. તો રબારી અને ભરવાડ અને એટલે કે મામા ભાણેજ. અને હવે આ જે મામા રબારી ભરવાડને મામા કહે, તો હવે આ મામા ભાણેજને એટલો બધો મિત્રતા છે, એટલો બધો રાગ છે આ રબારી અને ભરવાડને, કે એક બાજુ રબારીનો નેહડો છે, એક બાજુ ભરવાડોનો નેહડો છે. પરંતુ કહેવાય છે કે આ આલા રબારી અને વાઘા ભરવાડ બંને એવા મિત્ર થઈ ગયા છે કે એમની ગાયો જ્યારે ચરાવવા જે જતી હોય છે, જંગલમાં જતી હોય છે, સાયલાના જંગલમાં જતી હોય કે મૂળી બાજુ જતી હોય છે કે પછી પીંપળિયાના જંગલમાં ત્યાં જતી હોય છે, ત્યારે આ બે મિત્રો, એક આલો રબારી અને વાઘો ભરવાડ, આ બંને કાયમ માટે સાથે જ હોય અને એમની ગાયો પણ સાથે જ એ વાડામાંથી બહાર કાઢે અને સાથે જ ગાયો લઈને આવે. તો એક સમય એવો બન્યો કે જે આલા રબારી છે અને વાઘા ભરવાડ છે એ બંને, અને આને મામા ભાણેજ તો કહેવાતા હતા. અને તમે જુઓ, કૃષ્ણને પણ આપણે ભરવાડના ભાણેજ કહીએ છીએ, કારણ કે કૃષ્ણએ ભરવાડના ભેગા રહીને એમને ભરવાડોની ગાયો ચરાવી છે, ભરવાડોની ગાયોને પ્રેમ કર્યો છે. ભરવાડ સાથે જ કૃષ્ણ ગાયો ચરાવતા હતા અને ભરવાડો કૃષ્ણને ભાણા તરીકે માનતા હતા. એટલે જ આજે આપણે જે કૃષ્ણના ભજન ગઈએ તો કહેવાય છે કે કૃષ્ણ તું તો ભરવાડનો ભાણેજ છે. અને વાત પણ સાચી છે, કૃષ્ણ ભરવાડના ભાણેજ પણ કહેવાતા હતા. તો હવે આ એક રબારી અને ભરવાડ, જે આલો રબારી અને આ વાઘો ભરવાડ બંને ગાયો ચારે છે. અને એમ કહેવાય છે કે હવે ગાયો તો એની રીતે ચરે છે, પણ ત્યાં જંગલમાં એક લીલું ઝાડ હોય છે, ત્યાં સાયડો હોય છે, ત્યાં આ આલો રબારી અને વાઘો ભરવાડ બંને બેઠા હોય છે. પણ બેઠા એટલે કે સમાજની વાતો નથી કરતા, ભગવાનની જ વાતો કરે છે, કાળિયા ઠાકરની જ વાતો કરે છે, કૃષ્ણની જ વાતો કરે છે. અને બંને જણા કહેવાય છે કે આ વાતોમાં મશગુલ થઈ ગયા છે. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે એક લશ્કર, એટલે કે એ ટાઈમે તમે જુઓ, ગાયોને આ લૂંટફાટ કરવાવાળા લૂંટારા એ ટાઈમે વધારે હતા. અને એ ટાઈમે ખરા બપોરે આ લોકો નીકળતા હતા, કાં તો સાંજના સમયે નીકળતા હતા. તો હવે અહીંયા આ ગાયોને લૂંટવાવાળા, જે ગાયોને લૂંટીને પછી ગાયોને એ લોકો વેચી મારતા હતા, કાં તો કસાઈખાને મોકલી દેતા હતા અને એમનો ધંધો ચલાવતા હતા. આવા લૂંટારુઓ ત્યારે એ ટાઈમે બહુ જ ત્રાસ હતો. અત્યારે કહેવાય છે કે આ આલો રબારી અને આ વાઘો ભરવાડ બંને એક લીલો ઝાડનો સાયડો છે ત્યાં બેઠા છે. અને એ જ ટાઈમે કહે છે કે 8-10 ઘોડેસવારો એ ત્યાંથી આવી જાય છે. અને કહેવાય છે કે લશ્કર, એટલે કે લશ્કર તો આમ તો ન કહેવાય, પણ આવા જે લૂંટારા માણસો હોય એ માણસો ત્યાં આવી જાય છે. અને ત્યારે પછી જ્યારે હવે આ લોકોને જ્યારે જુએ છે, આ આલો રબારી અને વાઘા ભરવાડના જ્યારે આ લોકોને જુએ છે, ત્યારે સાયણામાંથી એ ઊભા થઈ જાય છે. ત્યારે પછી કહેવાય છે કે જે આ લૂંટારા માણસો હતા, એમનો એક માણસ હતો, એ સીધી આ ભરવાડને પહેલાં તો એક જ માણસ આ રબારી અને ભરવાડ પાસે જાય છે અને એની હાથમાં ખુલ્લી તલવાર હોય છે.
પરંતુ જ્યાં તલવાર એ આલા રબારી ઉપર જ્યારે તલવાર ઝીંકવાની તૈયારી કરે છે અને એ ટાઈમે વાઘા ભરવાડે લાકડી ફેરવી છે કે જે એ લાકડી એવી ફરતી કે જાણે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર ન ફેરવતા હોય. અને એમાં તો વિચાર કરો, એક નહીં પણ 3ના માથા એ ફોડી નાખ્યા છે એક જ લાકડીએ. અને ત્યારે પછી જ્યારે આપણે આ બળદ કહીએ છીએ, જેને આખલો કહીએ છીએ, જેને નંદી કહીએ છીએ, અને એની નજર જ્યારે પડશે કે અહીંયા તોફાન થવાનું છે, ત્યારે હવે વિચાર તો કરો, આ બંનેની થઈને 200-250 ગાયો હતી, એના અંદર એક જ આખલો હતો. અને એ આખલાને ખબર પડી જાય છે કે હવે મારા જે ધણી છે, મારા માલિક છે, એમને તકલીફ થશે, એમને આ લોકો મારી નાખશે. એટલે આખલો ત્યાંથી દોડે છે. અને જે આ લશ્કરના જે માણસો હોય છે, જે એના 2 માણસોના, એક ભરવાડના આલા રબારીના અને આ વાઘા ભરવાડના આગળ આવીને આખલો ઊભો રહે છે. અને ત્યારે પછી જે આ જે લશ્કરવાળા હતા, જે ગુંડાઓ હતા, જે ગાયોને ચોરવાવાળા ડાકુ લોકો, એટલે એમનો જે મુખ્ય જ માણસ હોય છે, એમનો સેનાપતિ, એમનો મેમ્બર હોય છે, તે બીજા માણસોએ કીધું કે આપણે આખલાને ગોળી મારી દો તો જ આ રબારી અને ભરવાડ આપણા હાથમાં આવશે. પણ ત્યારે એમનો જે હોય છે માણસ, એ કહે છે કે ના ભાઈ, આખલાને ના મરાય, કારણ કે એ પોતે શિવ ભક્ત હતો. અને એને કીધું કે જો આખલાને મારીએ તો આખલો તો શિવનો નંદી છે, એ આખલો એ ધર્મનું પ્રતીક છે, તો આખલાને ગોળી ન મરાય, તમારે બળદને ગોળી ના મરાય. ત્યારે પછી કે હવે કરવું શું? તો પછી કહે છે કે હવે જો આપણે આખલાને નહીં મારીએ તો આખલો આપણને મારી નાખશે. પણ એમ છતાં એમનો જે માણસ છે એ ગોળી મારવાની ચોખ્ખી ના પાડે છે આખલાને. પણ વિચાર તો કરો, હવે એ આખલાને, એ ગાયોને, જે 200-250 ગાયો હતી, એના અંદર એક આખલો હતો, તો ગાયોને પણ ખબર પડી ગઈ છે કે આ લોકો આપણને લેવા માટે જ આવ્યા છે. અને એ આખલો ધીરે ધીરે એક ડગલું પાછળ પડતો જાય છે. અને જેમ જેમ આખલો પાછળ પડતો જાય છે, એમ આલો રબારી અને વાઘો ભરવાડી આખલાની પાછળ, એની પીઠ પાછળ એ પણ પાછા પડતા જાય છે. અને ગાયો તો પીંપળિયાથી લઈને ગાયો પણ સાયલા ત્યાંથી નજીક પડે એટલે ગાયો પણ, આ આખલો પણ સાયલા બાજુ ચાલે છે અને ગાયો પણ સાયલા બાજુ ચાલે છે. પણ આખલો આ રબારીને ભરવાડને બેને એની પીઠ પાછળ રાખીને ચાલે છે. એટલે હવે જ્યાં આ લૂંટારાનો જે એમનો મુખ્ય માણસ હતો, એને કીધું ભાઈ આખલાને તમારે ગોળી મારવાની નથી. અને એમ કરતાં કહેવાશે કે એ આખલો પાછો પડતો એ આલા રબારીને અને આ વાઘા ભરવાડને 1.5 કિલોમીટર સુધી પાછા લઈ જાય છે. 1.5 કિલોમીટર સુધી એને બચાવી લે છે. અને એ ટાઈમે ત્યાં કહેવાશે કે આ સાયલાની સરહદ આવી જાય છે, સાયલાનો સીમાડો આવી જાય છે. અને ત્યારે પછી હવે જે આ ગાયોને લૂંટવાવાળા જે લૂંટારૂ હતા, એમના જે મુખ્ય માણસ હતો, એને કહ્યું કે હવે સાયલા નજીક આવી ગયું છે, હવે આપણે ગાયો નહીં લૂંટી શકીએ. અને વિચારતો ગાયો ત્યાંથી સીધી જ સાયલા ગામ બાજુ ગાયો વળી જાય છે. પણ હજુ આખલો આ બંનેને છોડતો નથી, આખલો બંનેને બચાવી રહ્યો છે. ત્યારે પછી એમને નક્કી કર્યું કે જે થોડી ઘણી ગાયો વધી એને આપણે લઈને રવાના થઈ જઈએ. અને ત્યારે પછી કહેવાય છે કે આ લૂંટારોનો જે મુખ્ય માણસ હોય અને એ કે હવે ભગવાન શિવને ગમ્યું એ ખરું કે આખલાને મારી દો ગોળી. ત્યારે કહેવાય છે કે આખલાને ગોળી મારે છે અને આખલા ઉપર ગોળીઓનો વરસાદ કરે છે. પરંતુ હજુ આખલાને જ્યાં ગોળી મારશે કે ત્યાં જેમ કહેવાશે કે એક ભૂખ્યો સિંહ જેમ એના શિકાર ઉપર ત્રાટકે, એમ આખલો પણ આ લોકો ઉપર ત્રાટક્યો છે. અને તમે જુઓ આખલાના શિંગડા કેવા હોય, એને ઘણા ઘોડાવાળાને એમને પછાડી દીધા છે.
અને આ લોકો હવે ભાગવાની કોશિશ કરે છે, પરંતુ શું આ લોકો જોડે રાઇફલ બંદૂકો હતી, અને એ બંદૂકની ગોળીઓ આખલાના શરીરમાં ઘણી બધી ગોળીઓ વાગેલી હતી. એમ છતાં આખલો એના પોતાના શીંગડે ને શીંગડે આમના જે ઘોડાઓને પસાડે છે, એ લોકોને પસાડે છે. અને હવે એ લોકો જે લૂંટારોને એમ થાય કે હવે મરી ગયા, હવે બચવાનો કોઈ આરો નથી, આખલો આપણને મારી નાખશે. અને એમ કરતાં જો એમને હવે કે જીવ બચાવો તો આખલાને પહેલાં પતાવી દેવો પડશે. જો આખલાને આપણે નહીં બતાવીએ તો આખલો આપણને મારી નાખશે. ત્યારે કદાચ જે વધેલા 5-7 લૂંટારૂ હતા એ 7-7ની બંદૂકો એક આખલા તરફ જ જાય છે. અને એકે સાથે કહેવાય છે કે એક નહીં પણ એક બંદૂકમાંથી જે ગોળીઓ છૂટે છે ને બધી આખલાના શરીરમાં ધડબી દેશે, બળદના શરીરમાં ધડબી દેશે. અને ત્યારે હવે પોતાનો પ્રાણ, આખલો એટલે આ આલા રબારીને અને આ વાઘા ભરવાડને પોતાનો પ્રાણ હતો, એને કીધું કે જો આખલાએ આપણા માટે મહેનત કરી હોય, આખલાએ આપણને બચાવ્યો હોય તો હવે આપણે યુદ્ધ કરી જ લેવું પડે, આપણે ખોડાના ખેલ ખેલી લેવા જ પડે. કે બંને લાકડીઓ ફેરવામાં બંને હોશિયાર હતા અને બંને શક્તિશાળી હતા, બંને ખબરદાર પણ હતા, બંને શૂરવીર પણ હતા. અને ત્યારે પછી કહેવાય છે કે આલો રબારી અને આ વાઘો ભરવાડ જેમ ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર જે ઘુમાવતા હોય એમની લાકડીઓ ઘુમાવી છે. પણ હવે લાકડીઓ એ કોઈ હથિયાર, લાકડી નથી, કોઈ ગોળી છૂટે નહીં. લાકડી એ લાકડી છે, લાકડી હામી કામ આવે. જેમ તલવારથી સામાવાળા જોડે તલવાર હોય, આના જોડે તલવારથી યુદ્ધ થઈ શકે, લાકડીથી યુદ્ધ થઈ શકે, પણ બંદૂકથી લાકડી સાથે યુદ્ધ ના થઈ શકે. કારણ કે એમની પાસે એક જ લાકડી હોય, લાકડી છૂટીમાં તો લાકડી એમના હાથમાંથી જતી રહે અને લાકડી દુશ્મનના હાથમાં જતી રહે. તો હવે આ લોકોએ એક આ જે બળદને બચાવવા માટે, આખલાને બચાવવા માટે બંને લાકડીઓ લઈને તો મેદાનમાં ઉતરી ગયા છે, પરંતુ હવે લાકડી કરીશું કે એમ છતાં કહેવા છે કે હજુ જેમ પેલા આખલાને ગોળીઓ વાગી એમ એમને પણ ગોળીઓ વાગી હતી. પણ આ તો કહેવા છે કે સોરઠની ધરતીના માણસો, પછી એ રાજપૂત હોય, રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, ચારણ હોય કે કોઈ પણ નીચી કોમનો માણસ હોય, કોઈ શુદ્ર જ્ઞાતિનો માણસ હોય, પણ સોરઠનું જે હેજળ જેને પીધેલા, જેને સિંહનું હેઠું હાવજને હેઠું પાણી પીધેલું, એ પાછું પડે ખરું. હવે આ બંને જણાએ જ્યારે લાકડીઓ ગુમાવી છે ત્યારે કહેવા છે કે ઘણાને લાકડીના કોઈના હાથ ભાગી નાખ્યા છે, કોઈના માથા ફોડી નાખ્યા છે. પણ કહેવાનો મતલબ છે હવે આ લોકો જોડે, સામે પાર્ટીવાળા જોડે બંદૂકો હતી અને હવે એમના શરીર ઘવાઈ ગયા છે. તો એ કહેવા છે કે શીશરે કપાયુને ધડરે લડે છે. એવા આજે આ બંને, એક રબારી અને ભરવાડ, જાણે પણ આ માતાજીના રાહડા લેતા. હવે વિચાર કરો, પોતે એમના નંદીને બચાવવા માટે પોતાની અંદર ગોળીઓ તો ઘૂસી જ ગઈ છે બંદૂકની, પણ કહેતા હતી એમને ગોળીની વેદના નથી, પણ જેમ માતાજીના રાહડા લેતા હોય ને માતાજીના ગરબા ગાતા હોય ને એમ આજે બંને લાકડીઓ ફેરવે, જેમ દાંડીએ રમતા હોય એમ આજે દાંડીએ રમે છે, લાકડીએ રમે છે. પરંતુ કહેવા છે કે હવે એ 2 હતા ને સામા 7 હતા, અને પછી 7 બંદૂકધારી, અને એમાંથી આખલાએ એટલે કે આ બળદે, એમાં 4ને તો એમને બળદે પૂરા કરી નાખ્યા છે, આખલાએ પૂરા કરી નાખ્યા. પણ હજુ તો 3 બંદૂકધારીઓ પાસે ને આ 2 છે. જો સામા જોડે લાકડી હોય તો ના પહોંચવા દે, પણ સામા જોડે બંદૂકો હતી. અને ત્યારે કહેવા છે કે એ બંદૂકોની ગોળીઓ આ લોકો, આ જે આલા રબારી છે અને જે વાઘા જે ભરવાડ છે એના શરીરમાં ધડબી દેશે. અને કહેવા છે કે એક જ જગ્યાએ આજે 3 સમાધિઓ આજે છે કે જે પીંપળિયા જે ગામ છે, અને એ જ પીંપળિયા ગામની અંદર આજે તમે જુઓ તો જે આ આલા રબારી, વાલા જે ભરવાડ અને
આ આખલાની સમાધિ આજે પણ પૂજાય છે. અને કહેવાય છે કે સમય જતાં આખલાની જે એની ખાંભી હતી આખલાની એમાં થોડી તૂટફૂટ થઈ હતી, પણ આજે તમે જુઓ તો એ આખલાની ખાંભીને નવા સરથી નવું સર્જન કરીને ત્યાં નવો આખલો બનાવ્યો છે. અને આજે એ ત્રણેય સમાધિ મોજૂદ છે. અને આજે કહેવાય છે કે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમ આપણે કંઈક સત્તાધારના પાડા પાસે લોકો માનતા રાખે છે, એવી જ આજે આ પીંપળિયા ગામના જે આખલાની સમાધિ છે ત્યાં પણ લોકો બાધા રાખે છે. અને આખલાને ત્યાં આજે ઘણા લોકો જાય છે તો આ આખલાને જ્યાં આપણે શિવજીને જેમ દૂધ ધરાવીએ છીએ એમ આખલાને પણ દૂધ ધરાવે છે. અને કોઈની ભેંસ બીમાર પડી હોય, કોઈની ગાય બીમાર પડી હોય, કોઈનું ઢોર બીમાર પડ્યું હોય તો પણ કહે છે કે આજે ત્યાંથી દૂધ આવે છે. અને એ દૂધ આ આખલા પીરને આજે પણ ચડે છે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો આ અમારો વિડીયો તમને મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક કરો અને એક કોમેન્ટ કરો.